જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું લર્નિંગ લાયસન્સ માટે હવે આરટીઓમાં નહીં જવું પડે. જાન્યુઆરી 2025થી ઓનલાઈન મળી જશે. તો મિત્રો, વાત કરી છે તો કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હશે લિંક તો ઘર બેઠા પ્રોસેસ કરી શકાશે. લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ જવું નહીં પડે. જાન્યુઆરીથી ઓનલાઈન મળી જશે. હાલમાં આઈટીઆઈમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ લાયસન્સ મળે છે. તો લર્નિંગ લાયસન્સ માટે હવે અરજદારે આરટીઓ કચેરીમાં જવું નહીં પડે. 1 જાન્યુઆરીથી ઘર બેઠા લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે 2 પ્રકારની પદ્ધતિઓ છે. જે લોકોના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે હશે તેઓ ઘર બેઠા ઓનલાઈન લાયસન્સ મેળવી શકશે. જ્યારે જે લોકોના મોબાઈલ નંબર લિંક નથી તેઓને લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ કચેરીમાં જવું પડશે. પ્રાથમિક ધોરણો મળતી માહિતી પ્રમાણે આ પ્રકારની કોઈ સિસ્ટમ બનાવી છે. હાલમાં લર્નિંગ લાયસન્સ માટે આઈટીઆઈમાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ લાયસન્સ મળે છે. જેને ધ્યાનમાં રાખી તમામ આરટીઓ કચેરીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધાઓ વિકસાવવામાં તૈયારી થઈ રહી છે. તો અન્ય એક આરટીઓમાં ટ્રાયલ લેવાયો હતો કે નવી સિસ્ટમ લાગુ કરવાથી કેવા પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ તરફથી પણ નવી વ્યવસ્થા પર કામ કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. તો ટૂંક સમયમાં નવી પદ્ધતિ શરૂ કરવામાં આવશે. અમદાવાદના આરટીઓ જે પટેલે જણાવ્યું કે લર્નિંગ લાયસન્સ માટેની નવી પદ્ધતિ ટૂંક સમયમાં શરૂ કરાશે. હજુ કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. ટ્રાન્સપોર્ટ કમિશન તરફથી નવી વ્યવસ્થા અંગે અગાઉથી જાણ કરવામાં આવશે. જો કે પહેલાં પણ લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષા આરટીઓ કચેરી દ્વારા જ કરાતી હતી, જેથી કામગીરી કરવામાં બહુ મુશ્કેલી નહીં પડે. તો મિત્રો, આ જે લર્નિંગ લાયસન્સ માટે તમને જાન્યુઆરી 2025થી ઘર બેઠા ઓનલાઈન લાયસન્સ મળી જશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અવનવા વિડીયોમાં માહિતી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.